નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. રાજ્યમાં હવામાનની ભ્રામક અને ખોટી આગાહીઓ કરનારાઓ સામે હવે વિજ્ઞાન જાથા મેદાને પડ્યું છે. અવૈજ્ઞાનિક રીતે થતી વરસાદની આગાહીઓ સામે વિજ્ઞાન જાથાએ ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા ભ્રામક આગાહીકારો સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ કરી છે. જયંત પંડ્યાએ સણસણતો દાવો કર્યો છે કે કોઈ પણ વૈજ્ઞાનિક સાધનો વગર મન ફાવે તેમ આગાહીઓ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો ગેરમાર્ગે દોરાય છે અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. વાસ્તવિકતા એ છે કે રાજ્યના 60 જેટલા તાલુકામાં હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે અને ખોટી આગાહીઓના ચક્કરમાં ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં વરસાદની કેટલાક જિલ્લાઓમાં ખેંચ પડી છે. આગાહીકારોની આગાહીને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અનેક સવાલ ઉઠાવ્યા છે. આપણી સાથે જયંતભાઈ છે. જયંતભાઈ, એક તરફ આગાહીકારો અંબાલાલ સહિતના છે, આગાહી કરે છે, વરસાદ તૂટી પડે છે. આ વખતે કંઈક અલગ જોવા મળી રહ્યું છે, તમે સવાલ ઉઠાવી રહ્યા છો. વિજ્ઞાન જાથા છેલ્લા 20 થી 25 વર્ષથી જે આગાહી કરે તેનું પૃથ્થકરણ અને એનું તારણ કાઢતા હોય છે. તમામ આગાહીકારો પાસે કોઈ પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી, સાધન નથી, પ્રયોગસિદ્ધ સાધન નથી, કોઈ સચોટતા નથી કે વિજ્ઞાનનો કોઈ આધાર નથી. એટલે દર વર્ષે બોગસ જ સાબિત થાય છે. આ વર્ષે વધારે બોગસ સાબિત થયા છે અને જુલાઈનો તમે 15 તારીખ નજીક આવી છે છતાં પણ વરસાદના કોઈ ઠેકાણા નથી, નિયમિત વરસાદ પડ્યો નથી. એટલે આ આગાહીકારો અવૈજ્ઞાનિક, અતાર્કિક અને અવાસ્તવિક વાતો લોકો સમક્ષ કરે છે અને લોકોને ગુમરાહ કરે છે. જેને આ વર્તારા પર ભરોસો કર્યો તેને પોતાના પગ ઉપર કુવાડો મારવા બરાબર લાગ્યું છે અને બિયારણ પણ પોતાનું નાશ પામે એવી પરિસ્થિતિ છે. વરસાદ ખેંચાય તો માત્ર 10% જ બિયારણ બચે એવી શક્યતા છે. કરોડો રૂપિયા ખેડૂતોને નુકસાનનો ભોગવવાનો વારો આવ્યો છે. તેથી લોકોએ જાગૃત થઈ ખેતી નિષ્ણાત અને હવામાન ખાતા પર ભરોસો કરવો જોઈએ તેવું વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે. જયંતભાઈ, હવે શું કાર્યવાહી, તમે કઈ કાર્યવાહી પણ કરવા જઈ રહ્યા છો? અમે આ જે વર્તારા કરે છે, અવૈજ્ઞાનિક અફવા ફેલાવે છે, તેની સામે અમે કાનૂની કાર્યવાહી કરી એને ગુનો દાખલ કરવા સંબંધી સરકારને રજૂઆત કરનાર છીએ અને એના જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરનાર છીએ અને કાયદા અનુસાર કાયદાની પ્રક્રિયામાં જે બનતું હશે તે વિજ્ઞાન જાથા કાર્યવાહી કરશે, તંત્ર તેને અનુરૂપ કાર્યવાહી કરશે. એટલે અમારી સ્પષ્ટ હેતુ છે કે આવા વર્તારા કરનારાઓ અવૈજ્ઞાનિક અને લોકોને ગુમરાહ કરે છે અને આર્થિક પાયમાલી કરે છે અને એના ઉપર ભરોસો રાખવો ન જોઈએ તેવું વિજ્ઞાન જાથા સ્પષ્ટપણે માને છે. અત્યારે મોસમ વિભાગ પાસે સેટેલાઇટ વ્યવસ્થા, રડાર વ્યવસ્થા, અદ્યતન સાધનો છે. તેથી સચોટતા ખોટું પડે તો પણ કારણ દ્રશ્ય બતાવે છે, જ્યારે વર્તારાકાના પાસે એક પણ સાધન નથી. બિલકુલ. તો આતા જયંતભાઈ પંડ્યા તેમનું કહેવું છે કે વિજ્ઞાન આધારિત અભિગમ અપનાવવો જોઈએ અને કોઈ પણ પ્રકારની ખોટી આગાહીની અંદર ના આવવો જોઈએ. વરસાદની આગાહી કરીને જે લોકોએ ખેડૂતોને ગુમરાહ કર્યા છે, લોકોને ગુમરાહ કર્યા છે, તેમની સામે કાયદાકીય પગલાં ભરવા જોઈએ. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.